એજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી પાલિકામાં ભાજપનું નવું સુકાન વૈશાલીબેન માંગરોળિયા બિનહરીફ પ્રમુખ બન્યા। વિકાસના એજન્ડા સાથે નવી ટીમ સક્રિય। અમરેલી નગરપાલિકામાં ભાજપનું નવું સુકાન સત્તાવાર રીતે સંભાળી લેવામાં આવ્યું છે। પાલિકાના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા શહેરની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે। પ્રમુખ પદે વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે નવી ટીમે વિકાસના એજન્ડા સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। નવી બનેલી ટીમ દ્વારા રોડ, રસ્તા, પીવાના પાણી, ડ્રેનેજ અને સ્વચ્છતા જેવા મૂળભૂત પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી છે। પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ જણાવ્યું છે કે જનતાની સેવા એ જ મારું મુખ્ય ધ્યેય છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે ટીમ સાથે સંકલનપૂર્વક કામ કરાશે। સાથે જ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે પારદર્શક અને જવાબદાર શાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। જનતા તેમજ પત્રકારોના સૂચનોને આવકારવાની વાત સાથે નવી ટીમે લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી આપી છે। જય શ્રી રામ। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી તથા આપણા અમરેલીનું ગૌરવ એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત સંગઠનના હોદ્દેદારો તથા તમામ સાથી સદસ્યોનો હું આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદના સન્માનનીય જવાબદારી આપી છે। આ પદ મારા માટે એક હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે। મિત્રો, અમરેલી આપણું ઘર છે અને આ ઘરનો વિકાસ એ જ પાયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। આગામી સમયમાં અમારું મુખ્ય લક્ષ્ય અમરેલી શહેરમાં રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવી, પીવાના પાણી તથા ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનું સુદૃઢીકરણ કરવું, શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો। હું અમરેલીના તમામ નાગરિકોને ખાતરી આપું છું કે અમારી આખી ટીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે પારદર્શક અને લોકાભિમુખ શાસન આપશે। પત્રકાર મિત્રો અને જનતાના સકારાત્મક સૂચનોને અમે હંમેશા અપનાવશું। તમે સૌએ જે સ્નેહ અને સમર્થન આપ્યું તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય શ્રી રામ। વંદે માતરમ। ભારત માતા કી જય।